જય સીતારામ, જય માતાજી। મિત્રો, આજે સવારમાં હું વહેલા જાગી ગયો અને પછી નાઈને ફ્રેશ થઈને માતાજીની સેવા પૂજા કરીને ઘરેથી ભાવનાને મળીને ખારિયા જવા માટે નીકળ્યો। કારણ કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં એક વિધવા બહેન અને 3 દીકરીઓનો રહેવા માટે ઘર નથી। આવો મેસેજ મને 3-4 દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી મને મળી રહ્યા છે, વિડીયો અને ફોટા પરિવારના। અને ત્યારે મેં મનથી વિચાર્યું કે આ પરિવારની મુલાકાત હું કરીશ અને પછી જાણીશું। અને બધા જ જે ફોન વિડીયોમાં આવતા હતા અને ફોટા આવતા હતા અને બધા જ લોકો મને કહેતા હતા કે ગોવિંદભાઈ, ચોમાસું છે અને આ પરિવારને રહેવા માટે ઘર નથી અને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। ત્યારે મેં મારા મનથી નક્કી કર્યું કે હું ત્યાં જઈને પરિવારને મળીશ, પછી આ પરિવાર માટે થતી મદદ હું ચોક્કસથી કરીશ। ત્યારે હું અને રિક્ષાવાળા ભાઈ બંને જણા ખારિયા ગામ આવી ગયા અને પછી ખારિયા ગામના જહરસિંહ બાપુ દરબાર એ મારા મિત્ર છે, તો મેં એમને ફોન કરીને કહ્યું કે જહરસિંહ બાપુ, તમારા ગામની અંદર આવો કોઈ પરિવાર છે, આ વાત સાચી છે? મને કહે હા ગોવિંદભાઈ। તો મેં તો હું હાલ આ પરિવારને મળવા માટે ત્યાં આવું છું, માટે તમે પણ વધારો। ત્યારે જહરસિંહ બાપુ પણ આવ્યા અને ખારિયા ગામની મુલાકાતે અમે ગયા અને ખરેખર ખારિયા ગામની અંદર જહરસિંહ બાપુ પણ એમ કહેવાય કે સપોર્ટ કરવા માટે અને પરિવારની જે સાચી હકીકત હતી એ મને જણાવવા માટે આવ્યા। અને જહરસિંહ બાપુ પણ કહેવા લાગ્યા કે ગોવિંદભાઈ, આ પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 3 દીકરીઓ છે અને એક વિધવા બેન છે અને એમ બેનના પતિ એમ કહેવાય કે થોડા સમય પહેલાં અટક આવવાના કારણે મૃત્યુ પામ્યા છે અને સાથે આ પરિવારને ઘર સરકારી મંજૂર પાસ થયું હતું, પણ જેના હપ્તાઓ આ લોકોએ દવાખાનાની અંદર વાપરી નાખ્યા છે, માટે ઘર પૂરણ નથી થયું। અને ઘરે પૂરણ ના થયું, સરકારી પૈસા હપ્તો આવ્યો મકાનનો, એ ઘરે પૂરણ ના થયું અને પતિ પણ બેનના હતા એ એક્સપાયર્ડ થઈ ગયા। ત્યારે પછી હું આ પરિવારને મળવા માટે મેં બાપુને કહ્યું, બાપુ ચાલો આ પરિવારને મળીએ। તો પરિવારને મળવા ગયા તો મોટા મોટા બાવરિયા અને ખૂબ ખરાબ ગંદકી અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આ પરિવાર રહેતો હતો। અને ખરેખર મિત્રો, આ પરિવાર 3 દીકરીઓ અને એક વિધવા બેન, આ 3 માસૂમ દીકરીઓ જોઈને મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા કે અરે રે ભગવાન, આ 3 દીકરીઓની છત્તર છાયા એટલે કે પિતાની છત્તર છાયા આજે તમે છીનવી લીધી અને ખૂબ ખરાબ પરિસ્થિતિ। અને જે સરકારી મકાન આવેલું હતું તેના પાયા એ આ લોકોએ ભર્યા હતા, કારણ કે ખૂબ પૈસાની તકલીફ હતી દવાખાના માટે। તેમના બેનના પતિ હતા એ હોસ્પિટલમાં એડમિટ હતા, અટક આવ્યું હતું એના કારણે, અને ખૂબ પૈસાની તકલીફ હતી, જેના કારણે આ પરિવારે સરકારી મકાનના પૈસા આવેલા હપ્તો સતત એમના બેનના પતિ હતા એમના દવાખાનામાં ખર્ચી નાખ્યા। અને આ 3 દીકરીઓને એમ કહેવાય કે પિતાની છત્રછાયા પણ ભગવાને છીનવી લીધી, પતિ પણ સાજા ના થયા અને ઘર પણ પૂરું ના થયું અને ખૂબ ખરાબ પરિસ્થિતિ। ત્યારે મેં બેનને કહ્યું કે બેન, કેટલા સમયથી આમને એમ છો? બેન રડતા રડતા મને કહેવા લાગ્યા કે ગોવિંદભાઈ, એમ કહેવાય કે મારા પતિના 8 મહિના થયા છે, માટે હું ગમે ત્યાં ગામના ઓટલે કે કોઈ સારી સુવિધા હોય ત્યાં હાલ જેમ તેમ કરીને હું રહું છું, માટે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આ 3 દીકરીઓ ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે। ત્યારે આ પરિવારની પરિસ્થિતિ ખરેખર જોઈને મારી આંખોમાંથી આંસુ આવવા લાગ્યા કે બેન, મનમાંથી એવો મને સંકલ્પ થયો કે ગમે તે થાય બેનનું ઘર બનાવવા માટે સતત હું મારાથી થતી મહેનત અને સપોર્ટ હું ચોક્કસથી કરીશ। ત્યારે આ બેનનો એમ કહેવાય કે મેં એમના જ મોઢે સાંભળ્યું। શું નામ છે બેન તમારું? રોશનીબેન। અને તમારા પતિનું નામ? રોશનીબેન પરવીનભાઈ પાટણી, એટલે કે દેવી પૂજક સમાજ। અને આ 3 દીકરીઓ છે? દીકરીનું શું નામ છે? હા. અને
તમારા પતિ કઈ રીતના શું થયું હતું? હાર્ટ એટેક તો આ મકાન કેમ પૂરું ના થયું? થોડું સેજ ઉપાડું અને અટક આવી જેના કારણે દવાખાના પૈસા વપરી ગયા એટલે ઘર પૂરું ના થયું અને તમારા પતિ પછી તમે જોઈ રહ્યા છો મિત્રો, બહુ ગંભીર હાલત છે અને 3 દીકરીઓ છે અને હાલ ગમે ત્યાં છાપરું વાળીને જેમ તેમ કરીને વાપરે છે અને ગામના લોકો પણ ખૂબ સારા છે, ખૂબ સહયોગ સપોર્ટ આ પરિવારને કરે છે, પણ છતાંય આપણે એમનું ઘર બનાવવાનો સંકલ્પ છે તો આપણે બધા સાથે મળીને આ પરિવારનું ઘર બનાવીએ. બરોબર ને? તમારું ઘર બની જશે. તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે મિત્રો, આ પરિવારનું ઘર બનાવવા માટે, આ 3 દીકરીઓનું ઘર બનાવવા માટે ફૂલને તો ફૂલની પાંખડી યથાશક્તિ પ્રમાણે હેલ્પ મદદ કરજો. ગૂગલ પે નંબર પણ આપેલો છે અને મારો સંપર્ક નંબર પણ આપેલો છે. પછી મિત્રો મેં જીસીબી વાળા ભાઈને ફોન કરીને બોલાવ્યા, કારણ કે મોટા બાવળિયા અને કચરો અને ખૂબ ગંદકી. ત્યાર પછી જીસીબી વાળા ભાઈ આવ્યા અને બાવળિયા, કચરો અને ગંદકી બધું ચોખ્ખું કરાવી દીધું. કારણ કે આપણે મકાન બનાવીએ આ પરિવારનું તો માલ સામાન લાવવા માટે ટ્રેક્ટર અંદર આવી શકે એ રીતના બધું ચોખ્ખું કરાવી દીધું. કારણ કે આ પરિવારનું ઘર બનાવવાનું છે તો આપણા એમ કહેવાય કે જે બાવળિયાને બધું ચોખ્ખું કરાવી દીધું. તો મિત્રો, આ પરિવાર છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ગામનો. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે 3 દીકરી પિતા વિનાની અને 1 વિધવા બહેન એમનું ઘર બનાવવા માટે યથાશક્તિ પ્રમાણે સહયોગ સપોર્ટ કરજો તેવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે 3 દીકરી અને 1 બહેન એમ કહેવાય કે એમને રહેવા માટે ઘર નથી. ચોમાસામાં ઘણી બધી તકલીફ પડે છે અને ચોમાસામાં ગમે ત્યાં આમ ને તેમ રહે છે હાલ, અને જેમ તેમ કરીને દિવસો કાઢી રહ્યા છે. તો માટે આ પરિવારને ઘર બની જાય 3 દીકરીઓને અને વિધવા બહેનને, તો એમની કાયમની મુશ્કેલી બધી દૂર થઈ જાય. તો આજે 3 દીકરીઓનું ઘર બનાવવા માટે જે યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરો તેવી નમ્ર વિનંતી. જય માતાજી. જો મિત્રો, આ પરિવાર 3 દીકરીઓ, માસૂમ અને 1 વિધવા બહેન. જય માતા.